નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। આજે ફરીથી પરિણામો ચર્ચાનો વિષય બની છે। જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો। તો ચોંકાવનારા પરિણામોને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા। ધાર્યા કરતા તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે। હરિયાણામાં રાહુલની મોહબ્બતની દુકાન પણ ન ચાલી કે ન ચાલી જલેબીની મીઠાશ, ને બીજી બાજુ 370 હટાવ્યાનો અત્યાર સુધી ભાજપે જોરો શોરોથી જશ ખાટ્યો, પણ કાશ્મીરના પરિણામોએ એ સાબિત કર્યું કે માત્ર 370 પરની ક્રેડિટ પર ભાજપ નહીં ચાલે। ખેર, હરિયાણામાં ભાજપની હેટ્રિક અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની પલટેલી બાજી, પરિણામ બંને માટે રહ્યા તો ચોંકાવનારા જ। ત્યારે ચૂંટણીના પરિણામો પર જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે મુકેશ પંચાલ। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના જે ચોંકાવનારા પરિણામો જાહેર થયા છે એ બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હિરલ, કોંગ્રેસ અને ભાજપ જે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો છે બંને એક એક રાજ્ય વહેંચી લીધું છે। હરિયાણા ભાજપના ફાળે ગયું છે અને કોંગ્રેસના ફાળે જમ્મુ કાશ્મીર ગયું છે। જો કે એક્ઝિટ પોલ છે ને, એક્ઝિટ પોલ છે એ દર વખતની જેમ ખોટા પડ્યા છે। તમે મધ્યપ્રદેશની ચૂંટણી હતી ત્યારના એક્ઝિટ પોલ જુઓ, છત્તીસગઢની ચૂંટણીના જુઓ, તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી એ વખતે એક્ઝિટ પોલે જે આંકડા આપ્યા હતા એની જેમ જ અત્યારે હરિયાણાના અને આના બંનેના જે એક્ઝિટ પોલના આંકડા છે એ તદ્દન ખોટા પડ્યા છે। રસાકસીભરી ચૂંટણી હતી 90 બેઠકો ઉપર, પણ એક્ઝિટ પોલે એમ કહ્યું હતું કે માત્ર ભાજપને 20 જેટલી જ બેઠકો મળશે, 60 જેટલી બેઠકો છે એ કોંગ્રેસ લઈ જશે। કોઈએ 55 કહી હતી, કોઈએ 50-52 ઉપર કહી હતી, પરંતુ સ્પષ્ટ જીત બતાવી હતી। પરંતુ આજે પરિણામ તદ્દન એનાથી ઉલટું આવ્યું છે। પ્રચાર વખતનો આપણે જો સમય જોઈએ તો ભાજપ માટે સમય અઘરો હતો, કારણ કે રેલીઓ પણ યોજી શકતા ન હતા। એમણે કોન્ફરન્સ હોલમાં રેલીઓ કરવી પડતી હતી, નાના નાના ગ્રાઉન્ડમાં રેલીઓ કરવી પડતી હતી। જ્યારે કોંગ્રેસની રેલીની અંદર એટલા બધે લોકો ઉમટતા હતા કે આખું ચિત્ર છે એ તમને એ વખતે જુદું જ દેખાતું હતું, પરંતુ એનાથી પરિણામ વિપરીત આવ્યું। એટલે પાછું ઈવીએમનું ભૂત ફરી ધૂણ્યું છે અને ચૂંટણી પંચ ઉપર પણ દિવસ દરમિયાન ઘણા બધા આક્ષેપો થતા રહ્યા છે। ભાજપને 48 બેઠકો છે, એટલે એને ગયા વખત કરતાં 7 બેઠક વધારે છે। કોંગ્રેસ છે એને 37 છે અને 6 બેઠકો વધારે છે, અન્ય 5 બેઠકો મળી છે। ચોટાલાની જે પાર્ટી છે જે ગઈ વખતે એમને 10 જેટલી બેઠકો હતી એની સાફસૂફી થઈ ગઈ છે। હવે જો હરિયાણાનું વાતાવરણ તમે જુઓ ને તો ખેડૂત નારાજ હતા, જાટ જે મોટી જ્ઞાતિ ત્યાંની છે એ નારાજ હતા, કિસાન, જવાન અને પહેલવાન 3 મુખ્ય ત્યાં છે, 3 નારાજ હતા। આગળ વાત કરીએ તો અગ્નિવીરનો મુદ્દો છે એ ગરમા ગરમ રીતે ચગ્યો હતો। જો કે રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધીએ જે જલેબીની વાત કરી ને એ એક મજાક બની ગઈ હતી પાછળથી, અને એટલે જ આજે ભાજપની જીત થઈ ત્યારે આખા દેશની અંદર પેંડાના બદલે જલેબી વેચાય છે। હવે એની જે જીતના જો મુખ્ય કારણો જોઈએ ને તો એક છે કે જાટ છે ને, જાટ છે એ ભાજપની વિરુદ્ધ હતા, આ મોટા ભાગના ખેડૂતો છે, એટલે જાટ વર્સિસ ઓલ થઈ ગયા એવી એક બાબત છે। બીજી બાબત એ છે કે કેજરીવાલને આ જ તબક્કે જેલમાંથી છોડવામાં આવ્યા। કેમ છોડવામાં આવ્યા એ અંગે ઘણી બધી શંકાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ બેઠકો ઉપર ઊભા રહ્યા હતા, જેણે કોંગ્રેસના મતો કાપ્યા। ગુજરાતની અંદર જે સ્થિતિ થઈ હતી વિધાનસભામાં એ સ્થિતિનું અહીંયા પુનરાવર્તન થયું છે। પછી રામ રહીમના જે સચ્ચા ડેરા છે એમને પણ છોડવામાં આવ્યા હતા। ડેરા સાથે સંકળાયેલા 9 ઉમેદવારો ઊભા રહ્યા હતા
અને એમને ત્યાં એટલા બધા ભક્તો છે અને એમની એટલી વગ છે કે એ જેના પર હાથ મૂકે એની ચૂંટાવાની શક્યતાઓ વધી જાય. પછી અગ્નિવીરને એનો સમય પૂરો થયા પછી નોકરીનું વચન પણ ભાજપ આપ્યું. આ બધા એના જીતના કારણો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી વખતે જે બંધારણને એ બધા જે મુદ્દાઓ આક્રમક રીતે ચગાવ્યા હતા એની આ વખતે ગેરહાજરી હતી. બીજું, શૈલજાને ટિકિટ ના આપી અને શૈલજા જે વર્ગમાંથી આવે છે એ વર્ગ દલિત વર્ગ છે જે લોકસભામાં કોંગ્રેસની સાથે હતો. એ કદાચ કોંગ્રેસથી વિમુખ થઈ અને આ વખતે ભાજપ સાથે જતો રહ્યો હશે, કારણ કે શૈલજાની નારાજગી વારંવાર સપાટી ઉપર આવી હતી. ગયા વખતના જો આપણે જોઈએ ને તો 69.90% મતદાન હતું. આ વખતે 68.20%, થોડું મતદાન ઘટ્યું હતું. હવે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડ્યા હતા. એમને 48 બેઠકો મળી છે. 42 નેશનલ કોન્ફરન્સની છે અને 6 છે એ કોંગ્રેસની છે. આમ તો 6 બેઠકો ઘણી ઓછી કહેવાય. અને બીજું કે 29 બેઠક છે એમાં બીજેપી આગળ ચાલી રહી છે. એમાં 27માં તો જીતી પણ ગઈ છે. એમાં 3 પીડીપી છે, આમ આદમી પાર્ટીને એક છે, જેપીસીને એક છે અને 7 અપક્ષ ચૂંટાયા છે. 90 બેઠકો બંને રાજ્યોમાં 90 બેઠકો છે અને બંને રાજ્યોમાં 46 બેઠક સરકાર રચવા માટેનો એક જાદુઈ આંકડો છે. નેશનલ કોન્ફરન્સના જે પ્રમુખ છે ફારૂક અબ્દુલ્લા, એણે આજે જાહેરાત કરી છે કે ઓમર અબ્દુલ્લા સીએમ હશે અને પીએમ નરેન્દ્રભાઈ મોદીએ એમને અભિનંદન આપ્યા છે. જ્યારે અમિતભાઈ શાહે જે માનનીય ગૃહમંત્રી શ્રી છે એમણે એક્સ ઉપર ટ્વીટ કરીને એમ કહ્યું છે કે બીજેપીની ટકાવારી જમ્મુ કાશ્મીરમાં ઊંચી ગઈ છે. જોકે જે 370ની કલમની જે અસર થવી જોઈએ કેટલી થઈ છે એ મોટો પ્રશ્ન છે. અને આ ચૂંટણીઓના જે પરિણામો છે એની અસર આગામી સમયમાં યોજાનારી મહારાષ્ટ્ર, ઝારખંડ, 2025માં યોજાનારી બિહાર વગેરે ચૂંટણીઓ ઉપર પણ થશે. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પરિણામો જે ચૂંટણીના જાહેર થયા એ બાદ કમલમમાં જલેબીની પાર્ટી કરવામાં આવી, તો પેનાનું સ્થાન અચાનકથી જલેબીએ લઈ લીધું, એના માટે શું કહેશો? જી નમસ્કાર મંતવ્યની જનતાને. આ જલેબી જે આજે હરિયાણા અમે જે જીત્યા છીએ, જે અમારા કાર્યકર્તાઓની ખૂબ જ મહેનત સફળ થઈ છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની 23 વર્ષની જે રાષ્ટ્રહિત માટેના જે કામો હતા એની આ સફળતા છે. રાહુલ ગાંધીની જલેબી હરિયાણાને જનતાને જે ખાટી લાગી અને આપણે આખું એ જોયું હતું પણ એને ડિબેટ લાંબો સમય લાગશે. તો એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટીના દરેક કમલમના કાર્યાલયે પેંડાની જગ્યાએ જલેબી પણ એક સ્વીટ હોય છે કે જલેબીથી જાતે પેલું હોય ને કે એ પાડતા હોય ને ખાતા હોય, તો એક આનંદ ઉત્સાહનો માહોલ હતો. જે રીતે 2014માં શ્રી મોદીજી દિલ્હીની ગાદી પર બેઠા લોકોના આશીર્વાદથી, એ જ રીતે હરિયાણામાં 2014માં અમે 46 સીટો લીધી હતી. 19માં આપણે જુઓ કે 40 સીટ મળી હતી કે ત્યારે જટ આંદોલન ખૂબ જ પીક ઉપર હતું, પણ છતાંય અમે ત્યાંની જનતાને અમારી સેવાઓ માટે એને સમર્થનમાં હતા અને એટલા માટે ત્યાં અમે સરકાર બનાવી હતી. આ જ વખતે તમે જુઓ કે સૌથી વધારે હેટ્રિક કે 3 વાર જે 52 વર્ષ પછી આટલી હેટ્રિક મળી હોય અને જે મનોહરલાલ ખટ્ટરજીએ ત્યાં સેવા આપી, પછી સૈનીજીએ ત્યાં સેવા આપી, ત્યાંના પહેલવાનજી, ત્યાંના ખેડૂત, ત્યાંના યુવાનો, મહિલાઓ, આ બધાએ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ ઉપર વિશ્વાસ મૂક્યો છે બેન. અને એટલા જ માટે શ્રી રાહુલ ગાંધીજીની જે હારની હિસ્ટ્રી હતી એમાં એક શૃંખલા વધી ગઈ છે. મને ખ્યાલ નથી આવતો કે કદાચ કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતા, સવારે હું એક ડિબેટમાં હતો તો પવન ખેડા અને જયરામ રમેશ, કે આવા વરિષ્ઠ નેતાઓ જ્યારે જીતતા હતા 9, 9:30, 10 વાગ્યાનો સમય આપણને બધાને ખ્યાલ છે કે જીતતા હતા, તો અમને પણ એમ હતું કે અમારા બધા જ નેતાઓએ કીધું કે જે પણ રિઝલ્ટ આવશે અમે એક્સેપ્ટ કરીશું. થોડા જ સમય પછી
રૂઝાનો કન્ફર્મ થતા ગયા અને પછી એમ થયું કે ભાઈ હવે શું જ હતું કે ઈવીએમ ની બેટરી ડાઉન હતી, અહીંયા ફૂલ હતી, અહીંયા ઈવીએમ ખરાબ હતા, અહીંયા ઇલેક્શન કમિશનની લેટ આંકડા આપતા હતા. અરે ભાઈ તમારું પ્રોડક્ટ જ ખરાબ હતું. તો પછી આ બધા કારણો લઈને બેસવાનો મતલબ શું છે? બીજી વસ્તુ કે જ્યારે હરિયાણામાં પ્રચાર કરવાના આવે, આપણે જોયું હતું કે કોંગ્રેસના મહિલાઓ નેતાએ ચમડીના દમડીનો પણ એમને આરોપ લગાવ્યો. એમને ત્યાં જે રીતે અગ્નિવીરોનું પણ ભ્રામક ફેલાવ્યું કે અગ્નિવીરોના પણ એ કર્યું, એ રીતે બધી જ ભ્રામકતાઓ એમને જે જલેબી કહેવાય ને કે ત્યાંની જનતાને ખાટી પડી, એ આજે પુરવાર કર્યું. અને અમારા જે નેતા હતા, અમારા શીર્ષ નેતૃત્વ હતા, એ અમે શરૂઆતથી જ કહેતા હતા કે જે પણ અમને રિઝલ્ટ આવશે અમે એક્સેપ્ટ કરીશું. જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ કે જમ્મુ કાશ્મીરમાં ચાચા નહેરુએ જે થેન્ક્સ ટુ ચાચા નહેરુ કે એમને બહુ જ વિચિત્ર 370 ની જે કલમ રખાઈ અને 5 ઓગસ્ટ 2019માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજીએ આ કલમને નાબૂદ કરી, આ સાંકળો તોડી, ત્યારે 10 વર્ષ લાગ્યા બેન કે આને ડેવલપ કરવામાં. ત્યાં આ 75 વર્ષમાં તમે જુઓ કે જમ્મુ કાશ્મીરમાં હાઈએસ્ટ વોટિંગ થયું. ભલે અમે નથી જીતી શક્યા પણ અમારી એ સફળતા થઈ કે ત્યાંના વ્યક્તિઓને આજે અમે ત્યાં લાઈનમાં ઉભા રાખ્યા, વોટિંગ કરાવ્યું અને લોકશાહીની જે મજબૂત હતી એને આગળ વધાર્યું. હું આપને એટલા જ માટે કહેવા માંગુ છું કે અમે ક્યાંય સફળ નથી થતા. તો એવું નથી કે ઈવીએમ હોય કે લેટ આંકડા, બેટરી ખરાબ હતી, નહીં. હાર્યા તો હાર સ્વીકાર છે અમે. અને એટલા જ માટે શ્રી નરેન્દ્ર મોદીજીએ 23 વર્ષ જે સંકલ્પ લીધા, જે પરિશ્રમ કર્યા કે 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને 10 વર્ષ જે અત્યારે હાલ સેવા આપી રહ્યા છે ભારતને, એ માત્ર ને માત્ર રાષ્ટ્રહિત માટે, જન જન સુધી સેવાઓ પહોંચે. અને એટલા જ માટે આજે ઐતિહાસિક જે રિઝલ્ટ આવ્યું છે કે હરિયાણામાં 3જી વાર અમે સરકાર બનાવીએ છીએ બેન. આ લોકોને ઉદયમાં વિચારવું પડશે કે ખરેખર આ લોકો જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જ્યાં સામસામું લડે છે ત્યાં કોંગ્રેસ ક્યાંય નથી બેન. ગઠબંધન સાથે જમ્મુ કાશ્મીરમાં એમની સીટો તમે જો 6 સીટ છે, તો એનો મતલબ એવો કે કોંગ્રેસ બંને સ્ટેટમાં નથી. અમે તો અમારા જે જમ્મુમાં અમે સારા એવા સીટો પણ લાવ્યા. એનસી ત્યાં મજબૂત છે, ત્યાંના લોકો સ્થાનિક મુદ્દાઓ હતા સ્થાનિક, પણ છતાંય 10 વર્ષ જે જમ્મુ કાશ્મીરમાં સંઘ વિશે અને ભારતીય જનતા પાર્ટીના વિશે જે લોકોએ ભ્રામકતા ફેલાઈ, લોકોના કાન ભર્યા હતા, એમાં અમે ત્યાં સફળ થયા આટલી સીટો લાવવામાં પણ. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસને બહુ આશા હતી હરિયાણામાં જીત માટે, પરંતુ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા હતા તેના કરતા જે પરિણામ આવ્યું એ તદ્દન વિપરીત છે. આઘાત કેવો લાગ્યો? સૌ પ્રથમ તો લોકશાહીની અંદર ચૂંટણી જે લડે એ જીતે, લડે જ હારે, એટલે એમાં આઘાત જેવું કંઈ છે નહીં. હરિયાણા હોય કે જમ્મુ કાશ્મીર હોય, કોઈ પણ પાર્ટી માટે હું એવું માનું છું. અને લોકશાહીમાં એવું પણ કહેવાય છે કે વોટશેર છે ને એ બી અગત્યનું છે. અને લોકશાહી ઢબે ચૂંટણીઓ થતી હોય એની અંદર ધારો કે કોઈની 45 સીટ આવી ને વિરોધ પક્ષની 35 આવી તેની હાર થઈ ગઈ એવું નથી હોતું. એ બાકીની પ્રજા માટે એમને વિરોધ પક્ષમાં બેસીને સેવા કરવાનો મોકો મળતો હોય છે. અને એ દેશમાં પણ એવો જનમત મળ્યો કોંગ્રેસ પક્ષને. ને કદાચ હરિયાણામાં પણ પહેલાં તો સવારે 9:30 સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાનું મોઢું નહોતું ખોલી શકતા, એ પરિસ્થિતિ હતી. અને કેટલાક જવાબ પણ નહોતા આપી શકતા, એ પરિસ્થિતિ હતી. અને પછી જ્યારે ચિત્ર ફર્યું ત્યારે એ લોકો નરેન્દ્રભાઈ મોદીની જીત ને એમના 23 વર્ષ ને બધું ચાલુ થઈ ગયું. પણ પહેલા જે મુદ્દાની વાત છે એ લોકો ક્યાંય કરતા નથી. હરિયાણાની અંદર જે રીતે અગ્નિવીરનો મુદ્દો હતો, વિનેશ ફોગાટવાળો મુદ્દો હતો કે કિસાનોનો મુદ્દો હતો, આ ત્રણેય મુદ્દા જે છે એને લઈ અને જે રાહુલજીને કોંગ્રેસ પક્ષને ત્યાંનું સ્થાનિક નેતૃત્વ પ્રચાર કરી રહ્યું હતું, એ મુદ્દા કંઈ કોંગ્રેસના જનપદની કોથળીમાંથી નીકળેલા નહોતા. એ ત્યાંની સ્થાનિક પ્રજાએ આ મુદ્દાઓ ઉઠીને આંખે વળગે એ રીતે દેખાતા હતા. અને હું એવું માનું છું કે ભારતની લોકશાહીમાં જ્યારે સત્તા સ્થાને જે સરકાર હોય એ ત્યાંના જે મુદ્દાઓ હોય એ મુદ્દામાં નિષ્ફળ જાય, જેને કહેવાય કે 700થી વધારે ખેડૂતો મોતને ભેટ્યા હતા અને કેન્દ્ર સરકારે બેકફૂટ ઉપર આવીને એ નિર્ણય પાછો લીધો હતો. એ જ રીતે વિનેશ ફોગાટની વાત છે ને એ જ રીતે અગ્નિવીરની વાત છે. તો એ વાતને લઈને કોંગ્રેસ પક્ષ ચાલ્યો.
સફળતા મળવી ના મળવી એ 2 નંબરની વાત છે, હારવું જીતવું 2 નંબરની વાત છે, પણ પ્રજાકીય વાતો, પ્રજાના પ્રશ્નો લઈને ચૂંટણીમાં જવું અને પછી સીટો કેટલી લાવવી એ મહત્વનું છે. હું એવું માનું છું જમ્મુ કાશ્મીરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, એમણે એમની આખી તાકાત ભારત દેશની ઝોંકી દીધી જમ્મુ કાશ્મીરમાં. એમણે 370 બાબતે એટલો અપ્રચાર કર્યો કોંગ્રેસ પક્ષ ઉપર કે એ લોકો જો આવશે તો 370 પાછી જે અમે કાઢી નાખી છે એ પાછી લાવી દેશે. હવે આવું શક્ય બને ખરું? આવો નેગેટિવ પ્રચાર પણ એમણે કર્યો હતો. પણ છતાંય એક વસ્તુ છે કે જે જગ્યાએ જે રિઝલ્ટ આવવાનો પ્રજા મન બનાવીને બેઠી હોય, એ કોંગ્રેસને મત આપવાનો, ધારો કે અમારી 6 જ સીટો આવી, નેશનલ કોન્ફરન્સને વધારે આવી, ભલે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે, પણ મારું એવું કહેવું છે કે લોકશાહીની અંદર હંમેશા જે કોઈ નિર્ણય પ્રજાએ જનમત આપે એને સ્વીકારવાનો હોય, પણ એની સામે તમે જુઓ કે આપણા અહીંના જે અત્યારે હાલ પણ કદાચ પ્રમુખ છે, હા, CR પાટીલજી અત્યારે તો મંત્રી છે, હવે એનું જે કદ છે એ પ્રમાણે જે રીતે કમલમમાં જલેબી બનાવતા હતા અને જલેબીની જે રાહુલજીની ફેક્ટરી વાળી વાત હતી અને મસ્કરી રૂપે લઈ, તમે લેવલ તો જુઓ. મને ખબર નથી પડતી કે આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છીએ તો અમે ગુજરાતથી છે, તમે લોકલાડીલા પ્રધાનમંત્રી કહીએ છીએ, આજે અમારું સંસ્કાર, અમારા ગૌરવની વાત છે, પણ જે રીતે એ લોકો મસ્કરી સમાન જલેબીઓ વેચી અને જે આનંદ કરતા હતા, તમે ગુજરાતના કમલમમાં વાત કરો છો, તમે ગુજરાતની પરિસ્થિતિ તો જુઓ. એ ગુજરાતમાં તમે રોજે રોજ બળાત્કાર, રોજે રોજ છેડતી, કાયદો અને વ્યવસ્થા કાબુમાં નથી, ત્યાં તમે જલેબીઓ વેચો છો. મને એમ લાગે શરમની વાત છે. ઠીક છે, જીત થઈ છે હરિયાણામાં, સારી વાત છે, એમાં કઈ ખોટું નથી, અભિનંદન છે, પણ એની સામે તમે એક મેચ્યોરિટીના ભાગરૂપે જો કરતા હોય તો આ બધું સારી બાબત નથી. એ પ્રજા બહુ બારીકાઈથી જોતી હોય. ટૂંક સમયમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એ જવાબ આપશે. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે ક્યારેય અતિશયોક્તિ છે ને બહુ ખોટી વસ્તુ છે. એ કોઈ પણ માટે હોય, એ મીડિયા માટે હોય કે પાર્ટીઓ માટે હોય, અતિશયોક્તિ હંમેશા ના આવી જોઈએ. દરેક વખતે તમે સામેના પક્ષને એક મજાકનું સાધન બનાવવાની કોશિશ કરો. ક્યાંક તમારે પણ મોની ખાવી પડી છે. તમે 400 પારની વાત કરતા હતા, આજે તમારે પણ ક્યાં આવીને બેસવું પડ્યું? તમે મોદી સરકારની વાત કરતા હતા, તમારે NDA આવીને બેસવું પડ્યું. એટલે હંમેશા લોકશાહીની અંદર આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ, એવું ચોક્કસ માનું છું. જી બિલકુલ મુકેશભાઈ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હરિયાણામાં જે ધારેલું પરિણામ નથી આવ્યું તેના માટે હવે કોંગ્રેસ ભાજપ પર પણ આરોપ લગાવી રહી છે, ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવી રહી છે અને EVM પર પણ આરોપ લગાવી રહી છે, અને સાથે સાથે મુકેશભાઈએ પણ જે ગુજરાતની સ્થિતિની વાત કરી અને જે મજાક બનાવવાની વાત કરી તેના પર આપ શું સ્પષ્ટતા આપશો? બેન, કઈ મજાક? જલેબી સ્વીટમાં નથી આવતું અને અમારા પ્રદેશ અધ્યક્ષ કે કોઈ પણ બનાવે બેન જલેબી આપણા અત્યારે આ રૂટીનમાં છે, આપણે ખાઈએ છીએ. પણ જ્યારે રાહુલ ગાંધીજી કહેતા હતા કે જલેબી કારખાના બને છે ત્યારે એમને ખોટું ના લાગ્યું. જ્યારે એવું કહેતા હતા કે જલેબી હંમેશા બેન એક ઈમાનદાર સ્વીટ વાળાના ત્યાં બનતી હોય, એ એક્સેપ્ટ નથી કરતા. રાહુલ ગાંધીજી પેલું આલુમાંથી સોના બનાવવાનું આવું એવા કે એમને સ્પીચ આપતા હોય, અમે કઈ નથી બોલ્યા. જલેબી કોણ લાવ્યું બેન? અમે તો વેચી છે અને અમે જીત્યા છે બેન. અમને તો હરિયાણાની જનતાએ મેન્ડેટ આપ્યું છે. ક્યાં ગયા હતા? સવારે 9 થી 10 બેન એ લોકોએ જલેબી વેચવાનું ચાલુ કરી દીધેલું. આપણે વિઝ્યુઅલ જોયા છે. એ લોકો તો ફટાકડાની પેલી હેરો પણ મેં અમને જોયું હતું કોઈ કાર્યાલય કે ત્યાં શરૂઆત કરતા હતા. પેલું નહીં, એક આપણે જાહેરાત જોતા હતા કે ભાઈ એક પડોશી દેશ વર્લ્ડ કપ જીતવા માટે ફટાકડા લાવે છે પછી ચાન્સ નથી મળતો. સેમ એવો ચાન્સ એમને સવારે એવો થયો. પણ હું આપને કહીશ કે જે જાતિગત જનગણના માટે રાહુલ ગાંધીજી ત્યાં બૂમો પાડતા હતા, એ લોકો જે હિન્દુઓને વેચવાની ગણતરી કરતા હતા ત્યાંની જનતાએ એમને તમાચો માર્યો છે બેન કે હિન્દુઓને હંમેશા વેચાય નહીં, એક સાથે રખાય. બીજી વસ્તુ કે જ્યારે તમે મોહબ્બતની દુકાનમાં જલેબી ખાટી વેચવા જાઓ છો તો કોઈ નથી લેતું બેન. જમ્મુ કાશ્મીરમાં સેમ આ વસ્તુ થયું છે. એકલા કોંગ્રેસ લડે હતો બેન, આંકડા બી એમના સન્માનજનક ના હોય. 6 સીટ એટલે મને એમ કહો કે 150 વર્ષ જૂની પાર્ટી 6 સીટ જીતીને આવી, તો એનો મતલબ એવો થયો કે મોદીજીએ 370 હટાવી, એની સાથે જનતા છે. સૌથી વધારે વોટિંગ થયું એની સાથે જનતા છે. અલગાવવાદીઓના જે ફંડિંગ થતું હતું અને એ રિવર્ટ આપણા સૈનિકોના પથરા રૂપે પાછા આવતા હતા, એ લોકોને એ ત્યાં સમર્થન છે. જહાં હુઆ બલિદાન મુખર્જી વો કાશ્મીર અમારા હે. અમારા પંડિત દીનદયાલજી અને મુખર્જીએ
જે અમારી કાશ્મીરની જે એક સંકલ્પ રાખ્યો હતો કે અમારા એજન્ડામાં હતો 1960 થી કે 370 ત્યાં નાબૂદ થવી જોઈએ, 35A કલમ ત્યાં એમેન્ડમેન્ટ થવી જોઈએ, અને આ અમારી સફળતા છે બેન કે ત્યાં અમે લોકશાહી રીતે ઇલેક્શન કરાઈ ચુક્યા છીએ. 29 સીટ બેન નાની નથી હોતી, એમની 6 સીટો આવી છે, છતાં અત્યારે એ અહંકારમાં બોલી રહ્યા છે. આજે એમનો અહંકાર રાહુલ ગાંધીનો હરિયાણાની જનતાએ તોડ્યો છે. એમને જે રીતે હવામાં આવીને જે કામ કરતા હતા બેન, ઈવીએમ ઉપર કઈ બેટરી કેટલા પર્સન્ટેજ હતી, આવા આક્ષેપ બેન કેવો વાહિયાત લાગે. અને એ બી વરિષ્ઠ નેતા કે જેમને પ્રેસ કોન્ફરન્સ તમે સાંભળો તો એમને કોઈ એવી વાત ના કરી કે મનોમંથન કરીશું, ચિંતન કરીશું. બેન હાર હોય છે, અને એટલા જ માટે અમારે કોઈ પણ, અમે કર્ણાટક હાર્યા બેન, અમે કહી દીધું હાર્યા છીએ, અમે હિમાચલ હાર્યા તો અમે કહી દીધું હાર્યા છીએ. અમે કોઈ ઈવીએમ ઇલેક્શન કમિશન આંકડા બેન, આંકડા મોડા આવે કે વેલા આવે, ચલો માની લઈએ મોડા આવે છે તો આંકડા તો બેન ઇલેક્શન તો થઈ ગયેલું હોય ને, એમાં તો થોડી સ્પ્લિટ થવાનું છે. પણ આ લોકોને હવે એવું છે કે હાર્યા હોય તો અમારી બાજુ એ એમની રીતે ટીકા કરે, અને જીતતા હોય તો અમે એમ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને અમે હરાઈ. આ માત્ર ને માત્ર ટુકડે ગેન એમના કેટલાય મેં જી બિલકુલ નિલેશભાઈ, સમયનો અભાવ છે, આપણે મુકેશભાઈ પાસે જઈશું. મુકેશભાઈ, જય જવાન, જય કિસાન ને જય પહેલવાન આ નારો લઈને જીતની હેટ્રિક મારવા નીકળ્યા હતા, પરંતુ બધે આ નારો ચાલ્યો નહીં. જો મેં આ તમે જે અત્યારે સવાલ કર્યો ને હું પહેલા બોલી ગયો કે આ મુદ્દા કોઈ અમારા જનપદની કોથળીમાંથી નહોતા નીકળ્યા, એ લોકલ સ્થાનિક ત્યાંની પ્રજાએ આપેલા મુદ્દા છે અને એ લઈને અમે નીકળ્યા હતા. પણ જે રીતે વાત કરી રહ્યા છે કે જલેબીની ફેક્ટરી ને આ બધી, તમે એક વસ્તુ સમજો કે આ ફટાકડા ફોડતા હતા એ વાત સાચી છે કે એ વખતે જે માહોલ હતો, કાર્યકરોનો ઉત્સાહ હોઈ શકે ને ફોડ્યા હોય, એમાં કંઈક કશું ખોટું નથી. અને ધારો કે પછી બાજી ઉલટી થઈ તો એમાં કશો વાંધો નથી, તમે ફટાકડા ફોડો. લોકશાહીની અંદર આ ચિત્રો કઈ ગૌણ બાબત છે આ બધી. પણ એકબીજાની મશ્કરી કરવી, અને હું કહું છું કે તમે જે રીતે આજે કાલે પરિણામ કોઈક જગ્યાએ ઉલટા આવ્યા, અને જે ચૂંટણી પંચની અને ઈવીએમની કે જે ચૂંટણી પંચની વાત કરી છે આજે, એ એવી હતી, હું પોતે ડિબેટમાં હતો સાહેબ, 2 કલાક સુધી આંકડા અપડેટ થયા નહોતા. જમ્મુ કાશ્મીરના આંકડા ફરતા હતા, હરિયાણાના આંકડા 2 કલાક સુધી સ્થગિત હતા. અને એ રીતે ડિબેટની અંદર પણ જ્યાં હતા ને ત્યાં લોકો મોબાઈલ કે ઇન્ટરનેટમાં જોતા હતા કે ઇલેક્શનની વેબસાઇટના આંકડા 2 કલાક સુધી અપડેટ નહોતા થતા. એ બધાએ જોયું છે. તો એની ઉપર ધારો કે વિરોધ પક્ષને એવું લાગ્યું તો એના ઉપર સવાલ કરી શકે. અને એક વસ્તુ છે કે ઈવીએમની હોય કે ચૂંટણી પંચની વાત હોય, જે સત્તા જેની પાસે છે કેન્દ્ર સરકાર, એની એ જે સ્વાયત્ત સંસ્થાને પોતાની રીતે દુરુપયોગ કરતા કેટલી વાર દેખાયું છે, એ આક્ષેપ કરી શકે છે. એમાં ખોટું શું છે? બિલકુલ મુકેશભાઈ, તમારી વાત હું અટકાવીશ કેમ કે સમયનો અભાવ છે. નહીં, પણ સત્તા સ્થાને બેઠેલા લોકો જો કંઈ કરતા નથી, બહુ લોકશાહી ઢબે ચૂંટણી કરે છે, તો આટલી બધી ચિંતા શું કરવા કરો છો? ભલે ને આક્ષેપ કરે વિરોધ, જી બિલકુલ, મૂળ કંઈક તથ્ય હોય એવું દેખાય છે. જી બિલકુલ મુકેશભાઈ. પ્રફુલ્લ સર, સમાપનમાં આપ શું કહેશો? હરિયાણામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા બંનેએ મહેનત કરી હતી, પરંતુ કોઈ પણ કારણોસર એમની મોહબ્બતની દુકાન ચાલી નથી. અને વાતાવરણ જે હતું ને એ ચોખ્ખું દેખાતું હતું કે ભાજપની વિરોધી વાતાવરણ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી છે ને એ 24/7 ચૂંટણીના મોડમાં જ રહેતી હોય છે, અને એ ગોઠવણ કરવામાં એટલી હોશિયાર પાર્ટી છે કે કોંગ્રેસને ખબર પણ નહીં પડી હોય એવી રીતે એ લોકોએ ગોઠવણ કરી હશે. હું તમને મધ્યપ્રદેશનો દાખલો આપું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 100% જીતે છે એવું તમામ મીડિયા કહેતા હતા, અને છતાં રિઝલ્ટ ઊંધું આવ્યું હતું. ત્યારે મને એક ભાજપના નેતાએ કહેલું કે એની જે સ્ટ્રેટેજી હતી એ મને કહી હતી, ઓફ ધ રેકોર્ડ કહી હતી, એટલે હું નામ નથી બોલતો નેતાનું. એમણે એમ કહ્યું કે 5 દિવસ પહેલા જે એમના સર્વોચ્ચ નેતાઓ છે કેન્દ્રના, એમણે બેસી અને નબળી બેઠકો કઈ છે એનું લિસ્ટ કાઢ્યું, અને ત્યાં જઈ અને એવા પ્રયત્નો કર્યા કે 15 કે 17 નબળી બેઠકો હતી એને એ લોકોએ આખું પરિણામ ઉલટું કરી નાખ્યું. એટલે અંદર ખાને એ લોકોની ગોઠવણ છે એ શું છે એ બહુ બહાર નથી આવતું હતું. એટલે અંદર ખાને ભાજપે શું ગોઠવણ કરી હશે એ તો એ જ જાણે ને એમના નેતાઓ જાણે. પરંતુ હરિયાણાની અંદર 17 બેઠકો એવી છે ને કે બહુ જ ચર્ચા જગાવી છે. એમાં 2 બેઠક એવી છે કે એક બેઠક એવી છે કે એમાં બહેને છે ને એના સગા ભાઈને હરાવ્યો,
બંસીલાલના પૌત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા અનિરુદ્ધ ચૌધરી, અને એની બેન ભાજપના ઉમેદવાર હતા શ્રુતિ ચૌધરી જીત્યા. એવી જ રીતે રાનિયા નામની બેઠક છે, ત્યાં અપક્ષ રણજીત ચૌટાલા એમને એમના પૌત્ર અર્જુન ચૌટાલાએ હરાવ્યા. આ બે છે એ ફેમિલીની અંદરની એક રસપ્રદ બાબતો હતી. અને હિસારની બેઠક ઉપર સૌથી અમીર મહિલા ઉમેદવાર હતા સાવિત્રી જિંદાલ, એ 18,000 મતે જીત્યા છે. પરંતુ બંને પક્ષો એક રાજ્ય મળ્યું છે. હવે આગળના રાજ્યોની ચૂંટણી ઝડપથી જાહેર થાય અને એનું પરિણામ શું આવે છે એની હવે આપણે પ્રતીક્ષા કરીએ. જી બિલકુલ. પ્રફુલભાઈ, મુકેશભાઈ અને નિલેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામ મહાનુભાવોનો આભાર. પરિણામો ચોંકાવનારા આવ્યા છે તો તેના પર આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા જ રહેશે. હાર જીતની વાત અને વાત પર વિવાદ પણ થતો રહેશે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જે પ્રકારે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં જનતાએ પક્ષ પર, પક્ષના જે તે ઉમેદવારો પર જે ભરોસો મૂક્યો છે તે ક્યાં સુધી ટકે છે. ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.